ડૂબતો માણસ હોય નદી કિનારે તો 10 માણસ ઊભા હોય, એમાંથી રાજુભાઈ, મોહનભાઈ, કાંતિભાઈ ઊભા હોય, તેમ કે રાજુભાઈ બચાવજો, એ રાજુભાઈ, તો રાજુભાઈ કૂદે, પણ એમ કે એવો બચાવજો તો કાંતિભાઈ ના કૂદે, મહેશભાઈ ના કૂદે, રાજુભાઈ ના કૂદે, આપણાને નથી બોલાવતો. આ રીતે અહીંયા આ વાત થઈ છે. અને બધા દેવ વિચાર કરે છે કે આપણું નામ લેવામાં નથી આવ્યું તો આપણે એમને કેવી રીતે બચાવવા. પણ ભગવાન નારાયણે વિચાર કર્યું છે કે જે કોઈની સ્તુતિ નહીં તે મારી સ્તુતિ. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. હા, આકાશથી પડેલું પાણી, આકાશથી પડેલું જળ જેમ સાગર તરફ જ પ્રયાણ કરે છે, ઊંધું નથી જતું, સાગર તરફ જ પ્રયાણ કરે છે, તેમ સર્વદેવને નમસ્કાર કરીએ ને એ બધા જ જઈને કેશવના ચરણોમાં અર્પણ થાય છે. આમ નારાયણે વિચાર કર્યો કે મને કહેવામાં આવ્યું છે તો હવે હું એમને ઉદ્ધાર કર્યું. આમ નારાયણ ગરુડે ચડીને આવ્યા છે, પીળું પિતાંબર પહેર્યું છે અને જાંબલી કલરનો આમ સાફો રાખ્યો છે, એક ખેસ નાખ્યો છે, માથે મોરમુગટ ધારણ કર્યું છે, પોતે હાથમાં ચક્ર લીધું છે અને ભગવાન ગરુડના આસન પર બિરાજમાન થઈને આવ્યા છે.